વૈશ્વિક ખોરાક તરીકે દૂધના મહત્વને ઉજાગર કરવા તેમજ ડેરીના ઉદ્યોગને ટેકો આપવાના ઉદ્દેશ્ય સાથે દર વર્ષે 1 જૂનને વિશ્વ દૂધ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. અનેક પોષક તત્વો ધરાવતું દૂધ માત્ર પૌષ્ટિક આહાર જ નહીં, પરંતુ પશુપાલન અને ડેરી ઉદ્યોગ સાથે જોડાયેલા કરોડો લોકોની આજીવિકાનું મહત્વપૂર્ણ માધ્યમ છે. આજે વિશ્વનું દૂધ ઉત્પાદન દર વર્ષે 2% દરે વધી રહ્યું છે, જ્યારે ભારતનું દૂધ ઉત્પાદન દર વર્ષે 5.7% દરે તેજ ગતિએ વધી રહ્યું છે. ભારતની કુલ જીડીપીમાં લગભગ 4.5% જેટલો ફાળો ડેરી ઉદ્યોગ ક્ષેત્રનો છે. ભારત વર્ષ 1998થી આજ દિન સુધી દૂધ ઉત્પાદન અને ડેરી વિકાસ ક્ષેત્રે સમગ્ર વિશ્વમાં સર્વપ્રથમ રહ્યું છે. ભારત દેશ વાર્ષિક 239 મિલિયન ટન જેટલા દૂધ ઉત્પાદન સાથે વૈશ્વિક દૂધ ઉત્પાદનમાં 25% જેટલો ફાળો ધરાવે છે. ભારત સરકાર દ્વારા કરાયેલી વિવિધ પહેલોના પરિણામે દર વર્ષે ભારતના કુલ દૂધ ઉત્પાદનમાં તેજ ગતિએ વધારો થઈ રહ્યો છે. માત્ર છેલ્લા એક દાયકામાં જ દેશના દૂધ ઉત્પાદનમાં 63% જેટલો વધારો નોંધાયો છે. આટલું જ નહીં, દેશમાં દૂધની માથાદીઠ ઉપલબ્ધતા પણ છેલ્લા એક દાયકામાં 48% વધીને આજે 471 ગ્રામ પ્રતિદિન થઈ છે. ગુજરાત પણ આજે વાર્ષિક 18 મિલિયન ટન દૂધ ઉત્પાદન સાથે ભારતના કુલ દૂધ ઉત્પાદનમાં 7.5% જેટલો ફાળો આપી રહ્યું છે. રાજ્ય સરકારના સફળ પ્રયાસોથી છેલ્લા 2 દાયકામાં ગુજરાત દૂધ ઉત્પાદનમાં 11.8 મિલિયન ટનના અભૂતપૂર્વ વધારા સાથે દેશમાં ચોથા સ્થાને પહોંચ્યું છે. આ 2 દાયકા દરમિયાન રાજ્યના દૂધ ઉત્પાદનમાં સરેરાશ 9.26%નો વાર્ષિક વધારો નોંધાયો છે. આટલું જ નહીં, ગુજરાતમાં દૂધની માથાદીઠ ઉપલબ્ધતા પણ છેલ્લા એક દાયકામાં 38% વધીને આજે 700 ગ્રામ પ્રતિદિન થઈ છે. સહકાર પદ્ધતિથી ચાલતી ડેરી વ્યવસ્થાએ દૂધ ઉત્પાદનને મહત્તમ પ્રોત્સાહન આપ્યું છે, કારણ કે ફક્ત દૂધના સારા ભાવ જ નહીં, પણ પશુપાલકો અને પશુઓના આર્થિક તેમજ તંદુરસ્તીના મુદ્દાઓને ધ્યાને રાખવાને કારણે જ ગુજરાત શ્વેત ક્રાંતિનું પ્રણેતા બની શક્યું. જય સહકાર, પશુપાલકોને વંદન.